વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે એક નવો ટોપિક હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો બહુ અગત્યનો ટોપિક છે મિત્રો। આ ટોપિક ઉપર આધારિત એક્ઝામ્પલ બી પૂછી શકે આપણને બોર્ડની અંદર અને નીટની અંદર, અને પ્લસ થિયરીમાં પણ આપણને બોર્ડમાં પૂછી શકે કે ભાઈ બોહરની અભિધારણાઓ જણાવો। મિત્રો બોહરની અભિધારણાઓની વાત કરીએ તો 1913ની અંદર નીલ્સ બોર નામનો વૈજ્ઞાનિક, તમને ખબર કે નીલ્સ બોર એ કોપનહેગન શહેરનો વૈજ્ઞાનિક હતો અને એ વખતે બહુ ફેમસ વૈજ્ઞાનિક, આઇન્સ્ટાઈનની સમકક્ષ કહેવાતો આ વૈજ્ઞાનિક। અને એને જ્યારે હાઇડ્રોજન પરમાણુની રચના અને વર્ણપટનો અભ્યાસ કર્યો અને એ સમજાવવા માટે કેટલીક અભિધારણાઓ એને રજૂ કરેલી મિત્રો। આ અભિધારણાઓ આધારે જ બોહરનો પરમાણુ નમૂનો આપણે સમજી શકીએ। તો મિત્રો પહેલી અભિધારણા એ કે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે, આ આપણને ખબર કે કેન્દ્ર અને આ વર્તુળાકાર, ધ્યાનથી જોજો, હાઇડ્રોજન પરમાણુ જે છે એની અંદર રહેલો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન જે છે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગની અંદર પરિભ્રમણ કરતો હોય, બરાબર। અને એ વખતે મિત્રો સ્થિર એટલે કે સ્થાયી અથવા ચોક્કસ ઉર્જા અને અહીંયા આગળ ત્રિજ્યામાં એ પરિભ્રમણ કરતો હોય તો એવો જે વર્તુળાકાર માર્ગ હોય એ વર્તુળાકાર માર્ગને એને શું નામ આપ્યું? કક્ષા નામ આપ્યું મિત્રો, કક્ષા। આપણને ખબર કે હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન આવેલો અને એ ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગ ઉપર પરિભ્રમણ કરતો હોય છે અને આ માર્ગ એવો હોય કે એ વખતે એની ત્રિજ્યા અને ઉર્જા અચળ હોય અથવા ચોક્કસ હોય, નિશ્ચિત હોય। તો એવા માર્ગની અંદર પરિભ્રમણ કરતો હોય એને અહીંયા આગળ કક્ષા નામ આપ્યું મિત્રો। અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા અહીંયા જે પરિભ્રમણ કરતું હોય ઇલેક્ટ્રોન, ત્યારે એ સ્થિર હોય, અચળ હોય, અને માટે આવી જે કક્ષા હોય એ કક્ષાને આપણે સ્થિર અવસ્થા આપણે કહી શકીએ મિત્રો, અથવા સ્થિર કક્ષા પણ કહી શકીએ મિત્રો। આવી સ્થિર કક્ષાઓ જે છે એ કેન્દ્રની આજુબાજુ ગોઠવાયેલી હોય, કેન્દ્રની આજુબાજુ। તો પહેલી અભિધારણા શું કીધું એને? હાઇડ્રોજન પરમાણુની અંદર કેન્દ્રની બહાર એટલે કે કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગ ઉપર ચોક્કસ ઉર્જા અને ત્રિજ્યા ધરાવતા માર્ગની અંદર પરિભ્રમણ કરતો હોય, એ પરિભ્રમણ કરતો હોય માર્ગને અહીંયા આગળ કક્ષા નામ આપ્યું। અને બીજું અહીંયા આગળ કે અહીંયા જે પરિભ્રમણ કરતો હોય ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ હોય, માટે આવો જે માર્ગ એ માર્ગને આપણે સ્થિર કક્ષા આપણે કહીએ તો સ્થિર અવસ્થા કહી શકીએ। આ પહેલી અભિધારણા, બરાબર મિત્રો। હવે આપણે બીજી અભિધારણાની વાત કરીએ તો કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે કન્ટિન્યુઅસ બદલાતી નહીં મિત્રો, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન, અહીં ધ્યાનથી જોજો, ઇલેક્ટ્રોન નીચલી સ્થિર અવસ્થામાંથી ઉપલી અથવા ઉચ્ચ કક્ષાની સ્થિર અવસ્થામાં દાખલ જાય ત્યારે એ ઉર્જાનું શું કરશે? અવશોષણ કરશે મિત્રો। ઉર્જાનું અવશોષણ કરશે। અહીંથી નીચલી શક્તિ સ્તરમાંથી, શક્તિ સ્તરને ઉર્જા સ્તર બી કહેવાય, તો નીચલી શક્તિ સ્તરમાંથી ઉચ્ચ શક્તિ સ્તરમાં જશે ત્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું શું કરશે? શોષણ કરશે। હવે જ્યારે ઉચ્ચ શક્તિ સ્તરમાં આવે ત્યારે આ ઉચ્ચ શક્તિ સ્તર અનસ્ટેબલ હોય, અસ્થાયી હોય, તરત જ પાછો એ નીચલી શક્તિ સ્તરમાં આવે ત્યારે શોષેલી ઉર્જા એ શું કરશે? ઉત્સર્જિત કરશે મિત્રો। તો અહીંયા આગળ ઉર્જાનું અવશોષણ કરશે, ઉર્જાનું ઉત્સર્જન કરશે। આ ફેરફાર સતત નહીં હોતો મિત્રો, બરાબર। આ ધ્યાન રાખજો। અહીંયા આગળ આ એક કક્ષા, બીજી કક્ષા, ઇલેક્ટ્રોન નીચલી શક્તિ સ્તરમાંથી ઉચ્ચ શક્તિ સ્તરમાં જશે, ત્યાંથી પાછું રિટર્ન અહીંયા આવશે, ઉપર જાય ત્યારે ઉર્જાનું અવશોષણ કરશે, રિટર્ન આવે ત્યારે ઉર્જા ઉત્સર્જિત કરે। આ ક્રિયા થતી હોય, પણ આ ક્રિયા એ સતતપણે ના હોય મિત્રો। અહીંયા આગળ જૂના અભ્યાસક્રમમાં આપણે શું વાત કરીએ? ભાઈ આને ક્વોન્ટમ કૂદકા કહેવાય, બરાબર, ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ કૂદકા। પણ આપણે અહીંયા એ યાદ રાખવાનું કે નીચલી શક્તિ સ્તરમાંથી ઉચ્ચ શક્તિ સ્તરમાં જાય ત્યારે ઉર્જાનું શોષણ કરે અથવા અવશોષણ કરે, અને ઉચ્ચ શક્તિ સ્તરમાંથી પાછળ નીચલી શક્તિ સ્તરમાં આવે ત્યારે ઉર્જા ઉત્સર્જિત કરતો હોય, આ ઇલેક્ટ્રોનની ક્રિયા થતી હોય, પણ આ ક્રિયા સતતપણે અથવા આ ફેરફાર સતતપણે થતો નથી। તો બીજી પૂર્વધારણા આપણે વાત કરી મિત્રો। ત્રીજી પૂર્વધારણા, બે સ્થિર કક્ષાઓ આવેલી, આ બે સ્થિર કક્ષાઓ
અને એમની વચ્ચે જો ઉર્જાનો ફેરફાર હોય, એ ઉર્જાનો ફેરફાર એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે સંક્રમણ પામે, સંક્રાંતિ અવસ્થામાં જાય, ત્યારે ઉર્જાનો ફેરફાર એ ડેલ્ટા ઈ વડે દર્શાવવામાં આવે. તો અહીંયા આગળ ડેલ્ટા ઈ એટલે અવશોષિત ઉર્જા અને ઉત્સર્જિત ઉર્જા. આને આપણે શું કહેશું? ઉત્સર્જિત ઉર્જા. તો અવશોષિત અને ઉત્સર્જિત ઉર્જાનો તફાવત જે આપણે એને ડેલ્ટા ઈ કહેવાય મિત્રો. તો ડેલ્ટા ઈ જે છે એ આવૃત્તિ સાથે સંબંધ ધરાવશે કે ડેલ્ટા ઈ ચલે છે વી. ત્રીજી અભિધારણાની અંદર તો ડેલ્ટા ઈ જે છે ઇઝ ઇક્વલ ટુ આપણે એચવી લખી શકીએ. આવૃત્તિ વીને કરતા બનાવો, વી ઇઝ ઇક્વલ ટુ શું આવશે મિત્રો? ડેલ્ટા ઈ ઓવર એચ આવશે. અહીં આગળ વી ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકો E2 માઇનસ E1 ઓવર એચ. તો અહીંયા આગળ તમે જુઓ, ધ્યાનથી જુઓ મિત્રો, અહીંયા આગળ વી ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1 ઓવર એચ. આને બોર આવૃત્તિ નિયમ કહેવાય. E2 એટલે E2 કોને કહેશો મિત્રો? ઉચ્ચ શક્તિ સ્તરની ઉર્જા. E1 નીચલી શક્તિ સ્તરની ઉર્જા. આ નીચલી શક્તિ સ્તર, ઉચ્ચ શક્તિ સ્તરની ઉર્જાનો તફાવત, એચ પ્લાન્ક અચળાંક. તો અહીંયા આવૃત્તિ અને એ વચ્ચેનો સંબંધ રજૂ કર્યો આપણે, બરાબર. ત્રીજી પૂર્વ આને શું કહેશો મિત્રો? આપણે તો બોરનો આવૃત્તિ નિયમ, બોર આવૃત્તિ નિયમ તરીકે ઓળખવામાં આવે આ સમીકરણને. તો ત્રીજી પૂર્વ અભિધારણા આપણે ક્લિયર થઈ ગઈ. ફરી એકવાર કહીએ, જ્યારે બે સ્થિર કક્ષાઓ હોય મિત્રો, એમની વચ્ચેનો ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ હોય, તો એમાં ઇલેક્ટ્રોન જ્યારે સંક્રમણ પામતું હોય, સંક્રાંતિ થતું હોય, એ દરમિયાન અવશોષિત અને ઉત્સર્જિત વિકિરણ જે હોય એની આવૃત્તિ અને ઉર્જા વચ્ચેનો સંબંધ આ રીતે રજૂ કરી શકે. ડેલ્ટા ઈ ચલે છે વી, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ વી. અહીંયા વીને કરતા પણ ડેલ્ટા ઈ ઓવર એચ આવશે અને વી ઇઝ ઇક્વલ E2 માઇનસ E1 ઓવર એચ. E2 ઉચ્ચ શક્તિ સ્તરની ઉર્જા, નીચે શક્તિ સ્તરની ઉર્જા અને એચ પ્લાન્ક અચળાંક. અને આપણે શું કહેશું? તો બોર આવૃત્તિ સમીકરણ તરીકે અથવા નિયમ તરીકે ઓળખશું. ઓકે, તો આપણી 3 થઈ ગઈ. હવે ચોથી અભિધારણા મિત્રો. મિત્રો, ઇલેક્ટ્રોન જે છે એ ફક્ત એવી જ કક્ષામાં પરિભ્રમણ પામશે, એવી કક્ષામાં પરિભ્રમણ કરશે જ્યાં આગળ એનું કોણીય વેગમાન MVR, જેને આપણે કહીએ કોણીય વેગમાન, શું કહેશો? MVR એ h/2π નો કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાના પૂર્વ ગુણાંક તરીકે હોય. પૂર્વ ગુણાંક તરીકે એટલે અહીંયા આગળ n. ફરીથી જોઈએ, ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન ફક્ત એવી જ કક્ષામાં પરિભ્રમણ કરશે કે જે કક્ષાનું કોણીય વેગમાન, બીજા શબ્દોમાં કહેવું તો NH/2π જેટલું થાય, એવી કક્ષામાં પરિભ્રમણ કરશે. અહીંયા આગળ મિત્રો, આ જે કક્ષામાં પરિભ્રમણ કરે જ્યાં આગળ કોણીય વેગમાન આટલું હોય, એવી કક્ષાને આપણે સ્વીકાર્ય કક્ષા અથવા અહીંયા આગળ માન્ય કક્ષા કહેશું. આપણે સ્વીકાર્ય અથવા માન્ય કક્ષા કહેશું. તો મિત્રો, અહીંયા આગળ ઓળખાણ આપીએ તો m ઇલેક્ટ્રોન દળ, v વેગ ઇલેક્ટ્રોનનો, r ત્રિજ્યા, કક્ષાની ત્રિજ્યા, n તો પૂર્ણાંક સંખ્યા મિત્રો. અહીંયા ધન પૂર્ણાંક સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ, તમે અહીંયા આગળ n ઇઝ ઇક્વલ 1 2 3 એન્ડ સો અગેન લઈ શકો. એચ પ્લાન્ક અચળાંક. તો આ આપણે ચોથી અભિધારણા. તો મિત્રો, અહીંયા આગળ આ 4 અભિધારણાઓ ઉપર આધારિત બોરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો હતો. તો ફરીથી એકવાર ઝડપી જોઈ લઈએ. પહેલી અભિધારણા આપણે કઈ કીધી કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ હતો કે માર્ગમાં પરિભ્રમણ કરી જ્યાં એની ઉર્જા અને ત્રિજ્યા ચોક્કસ હોય, નિશ્ચિત હોય, તો એને કક્ષા કહેશું હતો કે માર્ગની. અને એ ઉર્જા અચળ હોય માટે આવો જે માર્ગ, આવી કક્ષા જે છે એને આપણે શું શબ્દ આપશું મિત્રો? તો સ્થિર કક્ષા કહેશું. ઓકે, સેકન્ડ અભિધારણા આપણે કીધી કે કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન એ નીચલી શક્તિ સ્તરમાંથી ઉચ્ચ શક્તિ સ્તરમાં જાય ત્યારે ઉર્જાનું અવશોષણ કરશે, અને ઉચ્ચ શક્તિ સ્તરમાંથી નીચે શક્તિ સ્તરમાં જાય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે. મિત્રો, આ ક્રિયા જે છે એ ક્રિયા એ સતતપણે થતી નહીં, ફેરફાર થતો સતત નહીં થતો. ઇલેક્ટ્રોન જ્યારે બીજી કક્ષામાં જાય, રિટર્ન આવે, ત્યારે આ ફેરફાર થઈ શકે. આ બીજી અભિધારણા. ત્રીજી અભિધારણા કે બે સ્થિર કક્ષાઓ હોય અને બે સ્થિર કક્ષાઓની વચ્ચે જે ઉર્જા જે છે એ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ, એ અહીંયા આગળ મિત્રો ડેલ્ટા ઈ
એ આવૃત્તિ જોડે આ પ્રકારનો સંબંધ ધરાવશે કે ડેલ્ટા ઈ ચલે છે વી, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ એચ વી, અને અહીંયા આગળ વીને કરતા બનાવશો તો વી ઇઝ ઇક્વલ E2 માઇનસ E1 ઓવર એચ. E2 એ ઉચ્ચ શક્તિ સ્તરની ઉર્જા, E1 નીચલા શક્તિ સ્તરની ઉર્જા, એનો તફાવત થઈ ગયો અને ભાગ્યા એચ પ્લાન્ક અચળાંક. તો આને આપણે બોહરનો આવૃત્તિ નિયમ તરીકે ઓળખશું મિત્રો. અને છેલ્લી પૂર્વધારણા અગત્યની કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરશે કે જેનું કોણીય વેગમાન જે છે એ કોણીય વેગમાન h/2π ના કોઈપણ ધન પૂર્ણાંક સંખ્યાના પૂર્ણ ગુણાંક જેટલું હોય, બીજા શબ્દોમાં કહીએ તો nh/2π જેટલું હોય, તો એવી જ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરશે. તો આવી જે કક્ષા હોય એ કક્ષાને આપણે શું નામ આપશું? તો એવી કક્ષાને આપણે મિત્રો અહીંયા આગળ સ્વીકાર્ય અથવા માન્ય કક્ષા કહેશું. ઓકે, 4 અભિધારણાઓ રજૂ કરી. તો 4 અભિધારણા આપણને મિત્રો આવડવી જોઈએ. ઓકે મિત્રો, ઇલેક્ટ્રોનને નિલ્સ બોરની જે આપણે અભિધારણાઓ જોઈએ હાઇડ્રોજન પરમાણુ માટેની 4 અભિધારણાઓ જોઈ. આ ઉપરાંત બી બોરે અમુક મંતવ્યો રજૂ કર્યા. હવે પહેલી આપણે વાત કરીએ મુખ્ય ક્વોન્ટમાંક. મિત્રો ઇલેક્ટ્રોન માટેની જે સ્થિર કક્ષાઓ હતી, સ્થિર કક્ષા કોને કીધી? આપણે કીધું હમણાં જ વાત કરી કે ઉર્જા અને ત્રિજ્યા અચળો. તો સ્થિર કક્ષાઓ ને અહીંયા આગળ n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 વડે દર્શાવવામાં આવે અને આ 1, 2, 3 વડે દર્શાવેલી આ સંકલિત સંખ્યાને આપણે મુખ્ય ક્વોન્ટમાંક કહેવાય. ફરીથી તો બોરના મત મુજબ ઇલેક્ટ્રોન માટેની જે સ્થિર કક્ષા જે છે જ્યાં ઉર્જા અને ત્રિજ્યા અચળ હોય તો એવી સ્થિર કક્ષા આપણે 1, 2, 3 વડે દર્શાવશું, ધન પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશું અને આને આપણે મુખ્ય ક્વોન્ટમાંક કહેશું. ઓકે, સેકન્ડ પોઈન્ટ આને કીધું બોહર ત્રિજ્યા. મિત્રો બોહર ત્રિજ્યા nમી કક્ષાની અંદર, કઈ કક્ષા? nમી, એટલે અહીંયા 1, 2, 3 ગમે તે હોઈ શકે. nમી કક્ષા સ્થિર કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હોય ત્યારે બોરની કક્ષાની ત્રિજ્યા નક્કી કરવા માટેનું સૂત્ર આપ્યું આપણને. સૂત્ર અહીંયા આગળ મિત્રો આપણે કહી શકીએ કે Rn ઇઝ ઇક્વલ ટુ h²/4πm ઇની સ્ક્વેર કે સ્ક્વેર ઓવર અહીંયા આગળ આપણે લખશું મિત્રો n² z મિત્રો. ઓકે, તો અહીંયા આગળ તમે જોઈ શકો મિત્રો h²/4πme એનો વર્ગ કે n² z. તો આ માન્ય કક્ષાની ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર. મિત્રો હવે અહીંયા આગળ કિંમતની વાત કરીએ આપણે, તો આપણે વાત કરીએ E બરાબર આ જે ઇલેક્ટ્રોનનો વીજભાર દેખાય એ ઇલેક્ટ્રોન વીજભાર આપણને ખબર કે 1.6 × 10⁻19 કુલમ. અહીંયા આગળ આપણે દળ, ઇલેક્ટ્રોનનું દળ લઈએ તો ઇલેક્ટ્રોનનું દળ જે છે મિત્રો એ આપણને ખબર 9.109 × 10⁻31 કિલોગ્રામ. મિત્રો અહીંયા આગળ પાઈની કિંમત આપણને ખબર હોય કે જે છે કુલંબીય અચળાંક જેને કહેવાય મિત્રો, કુલંબીય અચળાંક એનું મૂલ્ય લગભગ 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર સેમી⁻². મિત્રો તો મિત્રો અહીંયા આગળ યાદ રાખજો, કુલંબીય અચળાંકનું મૂલ્ય થોડું આપણને 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર સેમી⁻². આ બધી જ વેલ્યુ મિત્રો, આ બધી વેલ્યુ આની અંદર Rn સૂત્રમાં મૂકી દઈએ તો આપણને અહીંયા આગળ આપણે લખી શકીએ Rn ઇઝ ઇક્વલ ટુ 52.9 મિત્રો, 52.9 n² z પિકોમીટર મળશે મિત્રો. આ બધી વેલ્યુ આની અંદર મૂકશો તો તમે બરાબર. અહીં આગળ આ કાઢી નાખવું હોય તો તમે અહીંયા આગળ શબ્દ કયો વાપરી શકો? Rn ચલે છે n² z. તો અહીંયા આગળ 52.9 n² z ઇન પિકોમીટર મળશે. મિત્રો અહીંયા પિકોમીટર સેન્ટીમીટરમાં તમારે કન્વર્ટ કરવું હોય તો 10⁻10 લઈ લો, ગુણ્યા 10⁻10 લેશો તો આપણને મળશે. એટલે કે અહીંયા આગળ આપણે આ રીતે લખી શકીએ હવે Rn ઇઝ ઇક્વલ ટુ ચલે છે n² z. આ રીતે મિત્રો આપણે લખી શકીએ. મિત્રો જ્યારે એક જુદી જુદી પ્રણાલી જેમાં એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી લઈએ જુદા જુદા તત્વો માટે ત્યારે આપણે સમીકરણ લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. અહીંયા આગળ Rn1/Rn2 ઇઝ ઇક્વલ ટુ
અહીં આગળ આપણે લખશું n1 સ્ક્વેર ઓવર n2 સ્ક્વેર ગુણ્યા Z2 ભાગ્યા Z1. જુદી જુદી એક ઇલેક્ટ્રોન ધરાવતી જુદી પ્રણાલી લઈએ આપણે, તો એની અંદર અહીંયા આર n1 ભાગ્યા આર n2 ઇઝ ઇક્વલ ટુ n1 સ્ક્વેર ઓવર n2 સ્ક્વેર ટુ Z2 ઓવર Z1. આની ઉપરથી આપણે એક બાબત થઈ શકે, જેમ એનનું મૂલ્ય વધે મિત્રો, એનનું મૂલ્ય અહીંયા વધે એમ અહીંયા આગળ આરનું મૂલ્ય બી વધે, ત્રિજ્યાનું મૂલ્ય બી વધે. એન શું આપણે વાત કરી દીધી, ત્રિજ્યાનું મૂલ્ય બી વધશે. એટલે કે અહીં આગળ આપણે કહી શકીએ એનો મતલબ કે જેમ આરનું મૂલ્ય વધે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર જશે. બરાબર. અહીં આગળ આપણે લઈએ કહીએ ભાઈ અહીંયા આગળ n ઇઝ ઇક્વલ ટુ 3 લો અને અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 લો, તો અહીંયા આગળ કેન્દ્ર આની પહેલી કક્ષા, બીજી, આ ત્રીજી, તો અહીંયા આગળ આ n બરાબર 3 થઈ ગયું મિત્રો. અને અહીંયા આગળ આપણે વાત કરીએ તો n બરાબર 1 થઈ ગયું. તો હવે તમે જુઓ અહીંયા આગળ ત્રિજ્યા વધશે, એનનું મૂલ્ય વધે એમ ત્રિજ્યા વધે, કારણ કે આ જે હોય એ ત્રિજ્યા વધતી જાય અને ત્રિજ્યા વધે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી શું થાય, દૂર જતું જાય મિત્રો. તો બીજો મુદ્દો આપણે ખાસ સમજશું, ફરીથી એકવાર જોઈ લઈએ. એનમી સ્થિર કક્ષાની અંદર મિત્રો જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો બોરની કક્ષા ત્રિજ્યા સૂત્ર આ રહ્યું, Rn ઇઝ ઇક્વલ ટુ s સ્ક્વેર ઓફ 4 પાઈ me. આ શું દર, ઇલેક્ટ્રોન દળ, e સ્ક્વેર ઓવર k ઇન્ટુ n સ્ક્વેર છે. અહીંયા આગળ કિંમતો તો પ્લાન્ક અચળાંકની કિંમત આપણે 6.626 વાળી મૂકી શકીએ. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10 - 19 કુલમ, દળ 9.109 ગુણ્યા 10 - 31 કિલોગ્રામ, કુલંબી અચળાંક 9 ગુણ્યા 10 - 9 ન્યૂટન મીટર સ્ક્વેર સેન્ટીમીટર રેઝ ટુ -2. આ બધું વેલ્યુ મૂકશો તો આપણે Rn ઇઝ ઇક્વલ ટુ 52.9 ઇન્ટુ n સ્ક્વેર ઓવર z મળશે પિકોમીટર. મિત્રો આ કાઢી નાખવું હોય તો અચળાંક મૂકી શકો તમે, અને એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હોય એ પ્રણાલીઓ માટે આ રીતે સૂત્ર તમે લખી શકો. તો આની ઉપર સ્પષ્ટ ખ્યાલ આવે આપણને કે અહીંયા આગળ જેમ એનનું મૂલ્ય વધતું જશે એટલે મુખ્ય ક્વોન્ટમનું મૂલ્ય વધતું જાય એમ અહીંયા આગળ ત્રિજ્યા વધતી જાય એટલે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી દૂર જતો જાય છે, અંતર વધતું જાય એમ આપણે કહી શકીએ. અને સ્પષ્ટ જેમ કેન્દ્રથી અંતર વધતું જાય એમ ઇલેક્ટ્રોનની પોતાની સ્વતંત્ર ઉર્જા જે છે એ વધતી જાય. કેમ? કારણ કે કેન્દ્રના બંધનમાં નહીં હોતું. તમને ખબર ઇલેક્ટ્રોન ઋણ વિભાગ ધરાવે, આ કેન્દ્ર ધન વિભાગ ધરાવે, અને એના લીધે બંને વચ્ચે આકર્ષણ હોય. પણ હવે આકર્ષણ ઓછું ક્યારે થાય, અંતર વધી જાય એટલે આકર્ષણ કેવું ઓછું, એટલે ઇલેક્ટ્રોન પોતે ઉર્જા વધારે ધરાવતો હોય. કયો? સાપેક્ષમાં એની નજીકમાં જે જોડાયેલો ઇલેક્ટ્રોન એની સાપેક્ષમાં વધારે ઉર્જા ધરાવતો હોય. તો એનો જોઈ શકો તમે, મુખ્ય ક્વોન્ટમાંક વધે એમ અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જા બી વધે એમ કહી શકીએ આપણે. બરાબર. તો અહીંયા આગળ આપણે સેકન્ડ બીજા નંબરની બોરનું મંતવ્ય મુજબ આપણે જોયું. હવે આપણે આગળ વાત કરીએ મિત્રો, તો અહીંયા આગળ જ્યારે ઇલેક્ટ્રોન જે છે મિત્રો એ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ અગત્યનો ગુણધર્મ કયો કહેવાય કે ઇલેક્ટ્રોન જ્યારે સ્થિર કક્ષામાં ગતિ કરતું હોય મિત્રો, સ્થિર કક્ષામાં ગતિ કરે ત્યારે સંકળાયેલી ઉર્જા એ નક્કી કરવા માટેનું એક સૂત્ર છે, En ઇઝ ઇક્વલ ટુ -RH ઇન્ટુ આપણે લખી શકીએ 1/n² મિત્રો. સૂત્ર યાદ રાખશો તો En ઇઝ ઇક્વલ ટુ RH -RH ઇન્ટુ 1/n². મિત્રો RH શું તો રીડબર્ગ અચળાંક. આ જે RH દેખાય એને રીડબર્ગ અચળાંક કહેશું આપણે. રીડબર્ગ અચળાંકનું મૂલ્ય મિત્રો, તો એનું મૂલ્ય આપણે મૂકી શકીએ અહીંયા આગળ. તો મૂલ્ય તમને કહી દઉં કે 2.18 ગુણ્યા 10 - 18 જૂલ આ મૂલ્ય. બરાબર. સમીકરણ મૂકશું ત્યારે અહીંયા આગળ શું મૂકશું આપણે માઇનસ. તો આ મૂલ્ય કોનું મૂલ્ય દર્શાવે તો અહીંયા આગળ રીડબર્ગ અચળાંકનું મૂલ્ય. ક્યારે? ઇલેક્ટ્રોન જ્યારે એવી કક્ષામાં હોય કે જે સ્થાયી કક્ષા હોય જ્યાં ઇલેક્ટ્રોનની ઉર્જા સંકળાયેલી હોય સ્થાયી કક્ષામાં, તો એ વખતે સ્થિર કક્ષા માટે ઇલેક્ટ્રોનની શક્તિ શોધવી હોય તો સૂત્ર En ઇઝ -RH ગુણ્યા 1/n² લઈ શકો. હવે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનની બે જુદી જુદી અવસ્થા, ઉચ્ચ શક્તિ સ્તર ધરાવતી, નીચલી શક્તિ સ્તર. તો ન્યૂનતમ માટે આપણે લઈએ ન્યૂનતમ ઉર્જા અવસ્થા એટલે કે n ઇઝ ઇક્વલ ટુ આપણે 1 લઈએ મિત્રો. તો આ સૂત્ર આપણે લખી શકીએ કે અહીંયા આગળ E1 ઇઝ ઇક્વલ ટુ -2.18 ગુણ્યા 10 - 18 જૂલ, કારણ કે અહીંયા 1 આવશે. તો આ નંબર 1.
આ કઈ અવસ્થા કહેશું? ન્યૂનતમ ઉર્જાવાળી અવસ્થા, જેને આપણે ધરા અવસ્થા કહેવાય. કઈ અવસ્થા કહેશું? ધરા અવસ્થા, મૂળ અવસ્થામાં, જ્યાં ઇલેક્ટ્રોન શરૂઆતની પહેલી કક્ષામાં પડ્યો હોય. હવે આપણે ઉચ્ચ શક્તિ સ્તર એટલે કે n=2 માટે લઈએ. તો n=2 માટે લખવું હોય તો મિત્રો E2 આપણે લખશું અહીંયા આગળ -2.18 × 10⁻⁻18. બરોબર. હવે સૂત્રમાં અહીંયા આગળ આપણે 2 મૂકવાના, તો આપણે લખી શકીએ ×1/4 જૂલ. તો નંબર 2. મિત્રો આ કઈ અવસ્થા કહેશું આપણે? ઉત્તેજિત અવસ્થા. તો જો અહીંયા આગળ E2 બરાબર આ મૂલ્ય મળશે. હવે આની ઉપરથી આપણે ડિફરન્સ શોધી શકીએ, E2 - E1 શોધી શકીએ મિત્રો. બરાબર. તો અહીંયા આગળ યાદ રાખો, જેમ મુખ્ય ક્વોન્ટામકનું મૂલ્ય વધતું જાય, મુખ્ય ક્વોન્ટામકનું મૂલ્ય વધતું જાય, એમ અહીંયા આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રથી વધારે દૂર જતો જશે. ઓકે મિત્રો. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન તમને ખબર છે કેન્દ્રની અસર મુક્ત હોય ત્યારે જનરલી ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય સ્વીકારવામાં આવે. કેન્દ્રની અસર મુક્ત, માનો તો અહીંયા ઇલેક્ટ્રોન હોય તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે એ શૂન્ય સ્વીકારવામાં આવે. હાઇડ્રોજન પરમાણુ માટે આપણને ખબર કે n=આપણે 1 લેવાનું, n=1. અને n=1 વાળી ઉર્જા અવસ્થા, જેને આપણે ન્યૂનતમ ઉર્જાવાળી અવસ્થા કહી શકીએ. અને જો n=1 હોય, હાઇડ્રોજન પરમાણુ n=1 હોય તો એને આપણે ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થા કહી શકીએ મિત્રો. બરાબર. અહીં આગળ જો n=ઇન્ફિનિટી હોય, ધ્યાનથી જોજો, હાઇડ્રોજન માટે અથવા કોઈ પણ ઇલેક્ટ્રોન માટે n=ઇન્ફિનિટી હોય મિત્રો, તો એવો આયન, એવો પરમાણુ એ આયનીકૃત હોય. માનો કે હાઇડ્રોજન માટે જ કહીએ તો હાઇડ્રોજન માટે n=ઇન્ફિનિટી લઈએ આપણે, તો સમજવાનું કે એ હાઇડ્રોજન આયનીકૃત છે. આયનીકૃત એટલે ઇલેક્ટ્રોન ગુમાવેલો, ઇલેક્ટ્રોન મેળવેલો બી હોય તો એને આયનીકૃત કહી શકીએ. બોરના સિદ્ધાંત પ્રમાણે મિત્રો, બોરના સિદ્ધાંત પ્રમાણે ચોથી આપણે વાત કરીએ, થોડી થિયરી સમજજો, થોડી ઓકવર્ડ છે. બોરના સિદ્ધાંત પ્રમાણે મિત્રો, હાઇડ્રોજન હોય કે He+ હોય કે Li+2 હોય કે Be+3 હોય, આ બધા જ આયનો એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી મિત્રો. અને આ પ્રણાલી આ સમીકરણ માટે લાગુ પાડી શકો મિત્રો. તો અહીંયા આગળ આવી પ્રણાલી માટે અવસ્થા સાથે સંકળાયેલી ઉર્જા શોધવી હોય મિત્રો, તો આપણે સૂત્ર લખી શકીએ અહીંયા En= થોડો ડિફરન્સ -2.18 × 10⁻18. આ તો હતું જ. બરાબર. અને અહીંયા આગળ આપણે કાઉન્સમાં લખશો Z² ઓવર, અહીંયા આગળ મિત્રો ધ્યાન દીજો, n² લેશો × G. તો -2.18 × 10⁻18. અહીંયા આપણે Z એટલે શું? પરમાણુ ક્રમાંક. અને n એટલે મુખ્ય ક્વોન્ટામક. તો અહીંયા તમે માનો કે લિથિયમ લો તો લિથિયમ માટે તમારે Z બરાબર કેટલા લેશો? 3 લેશો. હિલિયમ તો 2, આના માટે 4. આ રીતે લખી શકો. બરાબર. અને મિત્રો અહીંયા આગળ જ્યારે આવી પ્રણાલી હોય એ માટે તમારે ત્રિજ્યા શોધવી હોય તો Rn= અહીંયા આગળ આપણે લેશું Rn= 52.9 × n²/z. જો અહીંયા ચેન્જ અહીં Z² અને n² બંને સ્ક્વેરવાળા, અહીંયા આગળ n² ઉપર આવશે જ્યારે ત્રિજ્યા શોધવી હોય ત્યારે. મિત્રો અહીંયા આગળ સ્પષ્ટ દેખાય કે ત્રિજ્યાનું મૂલ્ય તો ઋણ મળે નહીં, આપણને ખ્યાલ આવે, કારણ કે ત્રિજ્યા હંમેશા અંતર દર્શાવે, એ હંમેશા પ્લસ હોય. બરાબર. પણ અહીંયા આપણે સમજી શકીએ કે ઝેડના વધારા સાથે ત્રિજ્યા ઘટે. બીજા શબ્દમાં કહ્યું તો ત્રિજ્યા વધે એમ ઝેડ શું થાય? ઘટે. બંને એકબીજાના ઓપોઝિટ છે મિત્રો. બરાબર. વ્યસ્ત પ્રમાણો કહી શકીએ. અને અહીંયા યાદ રાખજો, જેમ આરનું મૂલ્ય ઓછું, એમ અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક જોવા મળશે. તો કે આરનું મૂલ્ય ઓછું એટલે કક્ષા n બરાબર 1 કે 2 કે એવી હશે, એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી અંતર ઓછું. કેન્દ્રથી અંતર ઓછું એટલે પ્રબળ આકર્ષણથી જકડાયેલી હોય, કારણ કે આ ધન વિભાગ આવે, ઇલેક્ટ્રોન ઋણ વિભાગ, તો એમની વચ્ચે પ્રબળ આકર્ષણથી જકડાયેલી હોય મિત્રો. અને એ વખતે અહીંયા આગળ ઇલેક્ટ્રોનની શક્તિ કેવી હશે? ઓછી, કારણ કે બધી શું વપરાયેલી હોય? તો આકર્ષણમાં વપરાયેલી હોય મિત્રો. તો આ આપણને ખ્યાલ આવી ગયો તમને. તો અહીંયા આગળ કહી શકીએ કે અહીંયા જેમ આરનું મૂલ્ય ઓછું, ઝેડનું મૂલ્ય વધારે, એમ આપણે કહી શકીએ ઇલેક્ટ્રોન પ્રબળ આકર્ષણથી મજબૂતાઈથી કેન્દ્ર સાથે જકડાયેલો હશે. અને છેલ્લી બાબત મિત્રો, કે આ કક્ષાઓની અંદર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવો હોય, તમારે ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવો હોય, શક્ય છે, પોસિબલ છે
ઇલેક્ટ્રોન વેગ નક્કી કરવો હોય મિત્રો, તો ઇલેક્ટ્રોન વેગની માત્રા એ કેન્દ્રના ધન વીજભાર સાથે અને મુખ્ય કંટમાંકના વધારા સાથે ઘટે. ઇલેક્ટ્રોનની વેગની માત્રા જે છે એ વેગ નક્કી કરવો તો એ કોની ઉપર આધાર રાખે મિત્રો? તો બે બાબત ઉપર, કેન્દ્રનો ધન વીજભાર અને મુખ્ય કંટમાંક ઉપર. બરાબર? કેન્દ્રનો ધન વીજભાર અને મુખ્ય કંટમાંકના વધારો થાય તો સમજવાનું વેગમાં શું થશે? ઘટાડો. સ્વાભાવિક કે અહીંયા ઇલેક્ટ્રોન હોય અને મિત્રો અહીંયા ઇલેક્ટ્રોન હોય, બરાબર, તો એને કોઈ નિસ્બત નહીં. હા, અહીંયા આગળ મુખ્ય કંટમાંક સાથે નિસ્બત ખરો, મુખ્ય કંટમાંક, પણ કેન્દ્રમાં જો ધન વીજભાર અહીંયા આગળ વધારે હશે અને મુખ્ય કંટમાંક બી વધારે હશે તો સ્વાભાવિક કે ઇલેક્ટ્રોન જે છે એનો ભ્રમણ કરવાનો વેગ કેવો હશે? ઓછો હશે. તો મિત્રો આ જે બોહરના હાઇડ્રોજન પરમાણુ નમૂનો જે રજૂ કર્યો એની 4 પૂર્વધારણા આપણે મુખ્ય જોઈ અને આ જે વધારાની મેટર જોઈ એ બી આપણે ધ્યાનમાં રાખશું. ક્યાંક આપણને આ સૂત્રો જે છે એ આપણે એક્ઝામ્પલમાં પૂછી શકે. ઓકે મિત્રો, મિત્રો એક નાનો પોઈન્ટ આપણો બાકી છે, હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી. હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી આપણે બોરના નિયમના આધારે અને અભિધાન આધારે થોડી સમજૂતી મેળવી આપણે મિત્રો. પણ અહીંયા આગળ આપણને ખબર કે બોરના નમૂનાની જે બીજા નંબરની અભિધારણા હતી મિત્રો, કે ઇલેક્ટ્રોન જ્યારે નીચા મુખ્ય ક્વોન્ટમમાં આવશે, નીચી શક્તિ સ્તરમાંથી ઉચ્ચ શક્તિ સ્તરમાં જાય ત્યારે ઉર્જાનું એ શું કરશે? અવશોષણ કરશે અને નીચી શક્તિ સ્તર ઉચ્ચ શક્તિ સ્તરમાં નીચી શક્તિ સ્તરમાં આવશે ત્યારે ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે. તો મિત્રો આ વખતે આ સમયે એટલે કે મુખ્ય ક્વોન્ટમના ડિફરન્સના આધારે આપણે કહી શકીએ ઉર્જાનું જે ઉત્સર્જન જે છે અથવા અવશોષણ એનું જે તફાવત મેળવવું હોય એ તફાવત મિત્રો આપણને સૂત્ર આવ્યું ખબર કે ડેલ્ટા E = E2 - E1 દ્વારા મેળવી શકીએ. બરાબર? હવે અહીંયા આગળ મિત્રો આપણે લખીશું કે ડેલ્ટા E = અહીંયા આગળ થિયરી જોઈએ એ પ્રમાણે આપણે લખશું અહીંયા આગળ -RH/n² લેશું મિત્રો, પણ અહીંયા nF² લેશું. એફ શું એ પછી તમને કહું. માઇનસ અહીંયા આગળ આપણે લખશું -RH/ni². મિત્રો NF જે છે, NF જે એ અહીંયા આગળ આપણે અંતિમ કક્ષા ફાઇનલ અને અહીંયા NI એટલે ઇન્ટિયલ કક્ષા પ્રારંભિક કક્ષા, એન આપણને ખબર મુખ્ય કંટમાંકનું મૂલ્ય દર્શાવે. બરાબર? તો અહીંયા આગળ આપણે આવું લખી શકીએ RH ને કોમન કાઢો મિત્રો, તો RH ને કોમન કાઢશો રીડ્સબર્ગ જેને આપણે કહીએ તો 1/ અહીંયા આગળ શું આવશે? ni² લઈએ. બરાબર? -1/nF² લેશું મિત્રો. અહીંયા લખશું આપણે, અહીંયા RH ને કોમન કાઢશો, નિશાન બદલાઈ જશે. બરાબર? એટલે અહીંયા 1/ni² -1/nF² થશે. ઓકે, હવે અહીંયા આગળ આપણને મૂલ્ય ખબર છે કે ડેલ્ટા E = RH મૂલ્ય આપણને ખબર છે કે 2.18 × 10⁻⁻18 × 1/ni² જૂલ થાય. આ આપણને મિત્રો ખબર છે. બરાબર? હવે અહીંયા તો ઉર્જાનું શોષણ ઉત્સર્જન સાથે સંકળાયેલી આવૃત્તિ સાથેનું સમીકરણની વાત કરીએ તો આપણને ખબર છે કે ડેલ્ટા E = hv થાય. મિત્રો વીને કરતાં બનાવો તો V = આપણને ખબર ડેલ્ટા E/h થાય. અહીંયા આગળ ડેલ્ટા Eની જગ્યાએ આ મૂલ્ય મૂકી દઈએ અને Hનું મૂલ્ય મૂકશું તો આપણને મિત્રો અહીંયા આગળ આ ટાઈપનું મળશે. અહીંયા આગળ V = 2.18 × 10⁻18 ઓવર અહીંયા આગળ તમારે હવે અહીંયા આગળ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય મૂકવું પડશે મિત્રો. તો પ્લાન્ક અચળાંક 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ અને અહીંયા આગળ 1/ni² -1/nF² જૂલ. આવું આ ટાઈપનું મિત્રો જોવા મળશે આપણને. હવે આ બંનેનું તમે ગુણોત્તર લો, તમે કેલ્ક્યુલેટર શોધશું આપણે તો એવરેજ આપણને V = 3.29 × 10⁻15 જૂલ નીકળી જશે એટલે સેકન્ડ ઇન્વર્સ મળશે મિત્રો. આ તો ખરું જ 1/ni² -1/nF² અને અહીંયા સેકન્ડ ઇન્વર્સ. તો આ મૂલ્ય આપણને મળશે મિત્રો 3.29 × 10⁻15 બરાબર 15 અને અહીંયા આગળ આપણે 1/ni² -1/nF² સેકન્ડ ઇન્વર્સ મળશે. અથવા તમે હર્ટ્સ બી લખી શકો. તો અહીંયા ફરીથી જોઈએ ડેલ્ટા E = E2 - E1
આપણને ખબર ઉત્તેજિત અवस्था અને પ્રારંભિક અवस्था બંને ઉર્જાનો તફાવત શોધીએ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ આપણે સૂત્ર મૂકી શકીએ -RH/NF² ઓછા -RH/NI². RH કોમન કાઢી નાખીએ તો ડેલ્ટા ઈ બરાબર RH ગુણ્યા 1/NI² ઓછા 1/NF². આપણને ખબર I એટલે પ્રારંભિક અને F એટલે અંતિમ, ઇન્ટિયલ અને ફાઇનલ. હવે અહીંયા RH ની કિંમત મૂકો તો ડેલ્ટા ઈ બરાબર 2.18 × 10⁻18 આ જ રાખીએ મિત્રો. આપણને ખબર કે ઉર્જાનો અવશોષણ કે ઉત્સર્જન સાથે સંકળાયેલી જે આવૃત્તિ હોય એ ડેલ્ટા ઈ જોડે આ રીતે સંબંધ ધરાવશે. ડેલ્ટા ઈ બરાબર HV તો V બરાબર ડેલ્ટા ઈ ભાગ્યા H થશે. અહીં આગળ મિત્રો વીને કરતાં બનાવી અને પછી અહીંયા ડેલ્ટા ઈની કિંમત મૂકશું આપણે અને એચની કિંમત મૂકો તો આપણે છેલ્લે 3.29 ગુણ્યા 10⁻15 1/NI² - 1/NF² સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ મળશે. આને આપણે વિકિરણની આવૃત્તિ માટેનું રીટ્સનું સમીકરણ કહેશું મિત્રો. વિકિરણની આવૃત્તિ માટેનું રીટ્સનું સમીકરણ તો V બરાબર 3.29 ગુણ્યા 10⁻15 બરાબર કાઉન્સની 1/NI² - 1/NF² સેકન્ડ ઇન્વર્સ તો રીટ્સનું સમીકરણ તરીકે ઓળખશું. આ ઉપરાંત બી મિત્રો જો આપણે અહીંયા આગળ તરંગ આંક શોધવો હોય, તરંગ આંક આપણને ખબર હોય આગળ જોઈ ગયા V12 તરંગાંક કોને કહેશો તો તરંગ લંબાઈના વ્યસ્તને આપણે તરંગાંક કહીએ. આપણને V12 આપણને ખબર છે V12 બરાબર આમ જોઈએ તો V ઓપન્સ આપણે V/C થાય અને એ બી ખબર કે આપણને 1/λ થાય. આપણને એ બી ખબર કે લેમ્બડા બરાબર V બરાબર C/λ બી થાય. કરતાં બનાવી દો. હવે અહીંયા આગળ V12 બરાબર કિંમત મૂકીએ અહીંયા તો RH ની કિંમત 1/λ એટલે RH ભાગ્યા SC આ વીની કિંમત અહીંયા આગળ આપણને ખબર હોવી જોઈએ V બરાબર C/λ તો લેમ્બડા બરાબર શું થશે મિત્રો C/V. એ રીતે અહીંયા આપણે કિંમત મૂકીએ બરાબર. તો અહીંયા આગળ આ રીતે લખશું અહીંયા આગળ RH/SC ઇન્ટુ 1/ અહીંયા શું આવશે NI² - 1/NF². મિત્રો હવે અહીંયા RH ની કિંમત આપણે મૂકવાની. હવે RH ની કિંમત હમણાં આપણે શોધી આ આખો ભાગ એટલે શું કહેવાય V કહેવાય બરાબર. તો અહીંયા આગળ તમને ખબર કે આ કિંમત અહીં મૂકશો તો અહીંયા આગળ V નીચે રહેશે, C ઉપર જતો રહે. તો હવે અહીંયા આગળ આપણે લખીએ 3.29 કેટલા આવશે મિત્રો 3.29 ગુણ્યા 10⁻15 બરાબર ભાગ્યા સેકન્ડ ઇન્વર્સ લખશું ભાગ્યા. હવે અહીંયા આગળ C પ્રકાશનો વેગ આપણને ખબર હોવી જોઈએ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લેશો પણ મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા આગળ આપણે લખશું 1/NI² - 1/NF² બરાબર. હવે આનું મિત્રો સાદુરૂપ આપશો. પહેલાં તો સેકન્ડ ઇન્વર્સ નીકળી જશે. અહીંયા આગળ તમે સાદુરૂપ આપશો તો 3.29 × 10⁻15 એટલે 1.09 આવશે મિત્રો. 1.09 ગુણ્યા 10⁷ 1/NI² - 1/NF² મીટર ઇન્વર્સ. તો આ આપણને V12નું મૂલ્ય મળશે મિત્રો બરાબર. તરંગ આંકનું મૂલ્ય તો 1.109 ગુણ્યા 10⁷ 1/NI² - 1/NF² ઇન્ટુ મીટર ઇન્વર્સ. મિત્રો અહીંયા બે બાબત કહી શકીએ આપણે કે અવશોષણ માટે NF > NI હોય. અવશોષણ માટે NF > NI હોય અને એ વખતે ડેલ્ટા ઈ જે છે એ ડેલ્ટા ઈનું મૂલ્ય ધન મળે. એનો મતલબ શું થયું કે ઇલેક્ટ્રોન એક તે ઉર્જાનું શું કરશે શોષણ કરશે બરાબર. અવશોષણ ઘટના માટે આ ક્રિયા થશે NF > NI થશે, ડેલ્ટા ઈ આપણને પ્લસ મળશે. પણ જો અહીંયા NF જે છે NF એ <NI મળે આપણને બરાબર. એટલે કે અહીંયા આગળ ડેલ્ટા ઈનું મૂલ્ય આપણને ઋણ મળે. તેનો મતલબ શું થયું કે એ વખતે ઇલેક્ટ્રોન ઉર્જાનું શું કરશે ઉત્સર્જન કરશે. તો મિત્રો અહીંયા આગળ રીટ્સ-બોયક સમીકરણ જે આપણે શોધીએ પછી આપણે વીની કિંમતવાળું સમીકરણ આ સમીકરણ દેખાય એ બધી જ આપણને V12 ને V એ આપણને એક્ઝામ્પલમાં ખૂબ જ કામ આવશે અને આ થિયરી પણ સારી છે. થોડું ધ્યાન રાખશો.